નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણે મિક્સ દાલ વડા બનાવવાના છે। તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ। તો પહેલાં આપણે તપેલી લીધી છે અને એની અંદર આપણે 1 વાટકી ચણાની દાળ છે એ ઉમેરવાની છે। 1 વાટકી આપણે ચોળાની દાળ લીધેલી છે। તમે જોઈ શકો છો ચોળા આપણે 1 વાટકી ચોળાની દાળ લીધેલી છે। મોગળ મગની દાળ લીધેલી છે આપણે, એ ફૂતરાવાળી લીધેલી છે। અને આપણે 1 વાટકી અડદની દાળ લીધેલી છે। તો તમે એ અડદની દાળ ફોતરાવાળી પણ લઈ શકો છો આની અંદર। તો આપણે બધી દાળ મિક્સ કરી લેવાની છે આવી રીતે। તો હવે આપણે એના અંદર થોડું પાણી અંદર ઉમેરી લઈશું પલાળવા માટે। તો આપણે 2 લોટા જેટલું અંદર પાણી અંદર ઉમેરી લઈશું, જેથી દાળ સરસ રીતે પલળે। કમસે કમ આપણે એને 6 કલાક માટે આપણે પલાળી લઈશું। તો 5-6 કલાક જેવું થઈ ગઈ છે દાળ, અને આપણે સરસ રીતે ફૂલી પણ ગઈ છે બધી, અને કમ્પ્લીટ આપણે 4-5 પાણીએ ધોઈ નાખેલી છે દાળને। તો એકદમ સરસ રીતે થઈ ગઈ છે। તો આપણે મિક્સર બાઉલમાં આપણે દળી લઈશું। તો તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતે દળાઈ ગઈ છે। તો એવી રીતે આપણે બધી કરવાની છે। તો કાઢી લઈશું વાડકામાં। તો એવી રીતે આપણે બધી કરી લઈશું। તો કમ્પ્લીટ રીતે બધી આપણે કરી લીધેલી છે। તો હવે આપણે એના અંદર બધા મસાલા કરી લઈશું। તો આપણે ઝીણા કટ કરેલા મરચાં લીધેલા છે, તો 2 ચમચી જેટલા લીધા છે આપણે। અને તીખાશ તમને વધારે ભાવે તો તમે લઈ શકો છો। એની અંદર આપણે લાલ મરચું લીધેલું છે, કાશ્મીરી લીધું છે આપણે 1-1.5 ચમચી જેટલું લીધું છે। આપણે હિંગ લઈ લઈશું આપણે 1/2 ચમચી જેટલું। ડુંગળી લીધેલી છે આપણે મોટી કટ કરેલી 2 મોટી સાઈઝની। એની અંદર કેપ્સિકમ મરચાં છે 2 ઝીણા કટ કરેલા છે, એ પણ અંદર ઉમેરી લઈશું આપણે। તો આવી રીતે બધા મસાલા મિક્સ કરવાના છે। તો આપણે ગરમ મસાલો છે એ આપણે 1/2 ચમચી જેટલું લીધું છે। આપણે ધાણા આખા અને કાળા મરીનો ભૂકો છે એ લીધો છે આપણે 1 ચમચી। અને આપણે આ જે દાળ છે મિક્સ કરેલી, એ દાળ આપણે 2-3 ચમચી જેટલી એ ઉમેરી લઈશું, કેમ કે આનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગે છે। અને લીંબુ છે એ 2 લીંબુ આખા લીંબુનો રસ લીધેલો છે। હળદર લીધેલી છે આપણે 1/2 ચમચી। અને બધું હવે આપણે મિક્સ કરી લઈશું। મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર। તો કમ્પ્લીટ રીતે બધું હલાવી લઈશું બરાબર। થોડી કોથમીર છે એ લઈ લઈશું આપણે। તો 2 ચમચી જેટલી કોથમીર લઈ લઈશું આપણે। અને કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લઈશું આપણે। તો આપણે એના અંદર હજુ ચાટ મસાલો છે એ થોડોક અંદર ઉમેર્યો છે, કેમ કે એનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે। તો આપણે 2 ચમચી જેટલો ચાટ મસાલો લઈ લઈશું। તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે આપણે। તો તેલ ગરમ થઈ ગયું છે। તો આપણે આવી રીતે મિક્સ દાલ વડા આપણે બધા ઉમેરી લઈશું। તો એવી રીતે આપણે બધા ઉમેરવાના છે। આપણે દાળ જેટલી ફીણીએ એ પ્રમાણે
એટલા વડા આપણા સોફ્ટ અને સરસ થાય છે. તો એવી રીતે આપણે બધા વડા કાઢી લેવાના છે. તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે થઈ ગયા છે. તેવી રીતે આપણે એને હવે કાઢી લઈશું. તો એવી રીતે આપણે બધા વડા કમ્પ્લીટ કરી લીધેલા છે. તો આપણે આંબલીની ચટણી સાથે અને ડુંગળી સાથે સર્વ કરી લઈશું. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.